લોકશાહીના મહાપર્વ નિમિત્તે પોરબંદર શહેરમાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં કરાટે, યોગ અને પિરામિડના પ્રદર્શન સાથે ઉપસ્થિત લોકોએ મતાધિકારના શપથ લીધા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીના પાયા વધુ મજબૂત બને તેવા આશય સાથે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી, સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સૌજન્યથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિશાળ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મતદાન જાગૃતિ રેલીનું પ્રસ્થાન પેરેડાઇઝ ફુવારા ખાતેથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી હાર્મોની સર્કલ સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને જાગૃત નાગરિકો પહેલા મતદાન પછી બીજું કામના નાદ સાથે જોડાયા હતા. આ રેલીના સમગ્ર માર્ગ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ લોકશાહીના પર્વની ઉજવણી જેવું બની ગયું હતું. આ કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હાર્મોની સર્કલ ખાતે યોજાયેલ વિવિધ પ્રદર્શનો રહ્યા હતા. અહીં ઉપસ્થિત યુવાનો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ, આત્મરક્ષણ માટેના કરાટેના દાવપેચ અને શિસ્તબદ્ધ પિરામિડ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સાહસિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી મતદારોને આકર્ષવા અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમજ શપથ પણ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, સ્વેપ ટીમના એસ.એચ. પરમાર, મહેશભાઈ તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.